વહાલા શ્રોતાજનો નમસ્કાર। પ્રવચનની શરૂઆત એક દ્રષ્ટાંતથી કરું છું। ગામમાં સોના ચાંદીનો વ્યાપાર કરતા જમનાદાસભાઈ પહેલા નંબરના 2 ઈમાની આદમી હતા। દગાબાજ કરે, ખોટું સાચું કરે અને પૈસા ભેગા કરે। આ જમનાદાસ એમ માનતા હતા કે જિંદગી પૈસા ભેગા કરવા માટે છે। ગમે તે રીતે ગમે તેમ કરીને પૈસા ભેગા કરવા। પૈસા મળી શકે છે, સીધી રીતે પણ મળી શકે છે અને આડી રીતે પણ મળી શકે છે, પણ તકદીર વિના મળી શકતા નથી। માણસના નસીબ સારા હોય તો સીધી રીતે પણ ઘણા પૈસા મળી જાય અને નસીબ ઘણી વખત આડા હોય તો આડી રીતે પણ પૈસા મળતા નથી। આ જમનાદાસભાઈ વ્યાપાર કરે સોના ચાંદીનો, પણ ગોલમાલ કરે બહુ। આ બધું માણસ જ કરી શકે, હો, જાનવર ન કરી શકે આ ગોલમાલ કે બીજું। તો એ જમનાદાસભાઈએ સારા પૈસા ભેગા કરી લીધા। એમનો એક દીકરો હતો, નામ તો હતો જગદીશ, પણ એને જગલો કરીને બોલાવતા। બુદ્ધિનો જરાક મંદ હતો, અક્કલ એનામાં જરા ઓછી હતી, પણ આમ ભોળો। બાપ ઉસ્તાદ અને છોકરો ભોળો, તો બાપને ફિકર તો રહે ને કે ભવિષ્યમાં હું જે ધંધો કરું છું અને જે રીતે ધંધો કરું છું એ રીતે આ ધંધો નહીં કરી શકે। બાપ પણ ઘણી વખત સંતાન માટે એવું વિચારતો હોય કે અમે જેમ દગાબાજ કરીએ છીએ તેમ અમારા સંતાનો પણ દગાબાજ કરે, કારણ કે દુનિયામાં દગાબાજ વગર તો કંઈ મળતું જ નથી। વડીલમાં જો આવા વિચાર હોય તો ઘણી વખત એ વડીલના વિચારોનું અનુકરણ સંતાન પણ કરતા હોય છે। તો જમનાદાસભાઈને એક ચિંતા, એક ફિકર, કોની ફિકર? આ જગલાની ફિકર કે અકલ મઠો છે, બહુ બિઝનેસમાં એ વિકાસ નહીં સાધી શકે, હશે તે લોકો લૂંટી જશે, છેતરી જશે। તો એ જમનાદાસભાઈ વિચારે છે કે છોકરાના ભવિષ્ય માટે મારે કાંઈક આગળથી ગોઠવણી કરવી કે જેના કારણે બિચારાનું ભવિષ્ય સારું રહે। ઘણી વખત ઘણા વડીલોને પોતાની ફિકર નથી હોતી, પણ બિચારાઓને સંતાનોની ફિકર બહુ હોય। ભગવાનને ખબર એ સંતાનો તમારો વારસો ભોગવશે કે નહીં ભોગવે, પણ બિચારા વડીલો એવી આશા રાખે ખરા કે અમે સારું છોડી જશું તો અમારા સંતાનોને ખાસ કાંઈ ફિકર નહીં હોય, ચિંતા નહીં રહે। પણ જોકે આજના સમયમાં સંતાનો વડીલો કરતાં પણ સવાયા છે। વડીલો દિવસે 10,000 ભેગા કરતા હોય તો સંતાનો દિવસમાં 10 લાખ ભેગા કરી શકે એટલી એમનામાં હવે ત્રેવડ આવી ગઈ છે। એક વાત ચોક્કસ રહેલી છે કે જિંદગીમાં ઘણા લોકો એમ જ માની રહ્યા છે કે ખોટું સાચું કરીને પણ ગમે તેમ કરીને પણ પૈસા એકત્ર કરવા, પછી ભવિષ્યમાં જોયું જવાશે, અમુક વર્ષો થઈ જશે અને થાકીશું ત્યારે થોડો દાન દઈ દઈશું, થોડું ધર્મ ધ્યાન કરી નાખીશું, થોડી સમાજમાં પ્રતિષ્ઠા જમાવી નાખીશું। પણ શરૂઆતમાં આવું ન થાય। શરૂઆતમાં તો જેટલું ખોટું સાચું થાય એટલું કરી લેવાનું। જમનાદાસભાઈ વર્ષો પછી નિર્ણય લીધો, અને એ નિર્ણય જગલા માટે લીધો કે સોના ચાંદીનો વ્યાપાર કરતાં કરતાં થોડા પૈસા ભેગા થયો છું તો હું એમ કરું, જૂના જમાનાની વાત છે, એ ભાઈ વિચારે છે, જમનાદાસભાઈ વિચારે છે કે 5-1 લાખ રૂપિયા હું જમીનમાં દાટું
કારણ કે તે સમયમાં બેંક હશે નહીં, અને પહેલાંના વડીલો છે એ ઘણી વખત જમીનમાં દાટતા હતા. સોનું દાટે, ચાંદી દાટે, સિક્કા દાટે. ઘણી વખત જૂના ઘર તમે તોડો તો જૂના ઘરોમાંથી પણ માલ મિલકત મળે, નસીબમાં હોય તો નટુભાઈ. નહીં તો ઘણી વખત દાટેલા હોય સોનાના સિક્કા, પણ નસીબ આપણા ફૂટેલા હોય તો કાઢ્યા પછી કોલસા નીકળે. નસીબ વગર તો કાંઈ છે જ નહીં. તો એ જમનાદાસભાઈ 5 લાખ રૂપિયા એકત્ર કરી અને નિર્ણય કર્યો કે મારે આ 5 લાખ રૂપિયા જમીનમાં દાટી દેવા, પણ ઘરમાં નહીં, મસાણે જવું, શમશાનમાં જઈ કરી અને 5 લાખ રૂપિયા દાટવા. વાત પછી હું કરીશ, કારણ કે આજે આપણે માનવતાનો 22મો ગુણ વિચારવાના છીએ. પણ એ 22મો ગુણ વિચારી એનાથી પહેલાં થોડીક પૂર્વ ભૂમિકા બાંધી લઉં. 5 લાખ રૂપિયા એકત્ર કરી અને એક શું કહેવાય, ડાબલો નાનકડો હોય ને, એ વડીલો ડાબલો એને કહે, આપણે એને પેટી કહીશું. નાનકડી એક મજબૂત પેટી તૈયાર કરી અને એ મજબૂત પેટીમાં વ્યવસ્થિત રીતે 5 લાખ રૂપિયા ગોઠવી દીધા. એને સરખી રીતે પેક કરી, બરાબર પેક કરી કે ક્યાંથી પણ પાણી ન જાય, જીવજંતુ પણ પ્રવેશ ન કરી શકે. એ રીતે પેટી પેક કરી જગલાને કહે છે, બેટા જગલા સાંભળે છે, આજે રાત્રે આપણને શમશાને જવું છે. જગલો કે બાપુજી શું કરીશું શમશાને જઈને, આપણે તો જીવતા રહેલા છીએ, શમશાને કોણ જાય? તો એના બાપુજી કહે, જગલા તું બોલવામાં ઉતાવળ ન કર, આપણે ભલે જીવતા છીએ, દાટવા માટે કે બાળવા માટે નથી જવાનું આપણને, પણ મિલકત દાટવા માટે આપણને જવું છે. અને તારા ભવિષ્યની ફિકર કરું છું, તારા ભવિષ્ય માટે હું અત્યારથી જ બધી તૈયારી કરું છું. જગલો કે બાપુજી જ્યારે જવાનું થાય ત્યારે મને કહેજો, હું તો તૈયાર જ છું. અને શમશાને જવું છે એટલે બીજી કાંઈ તૈયારી કરવાની ન હોય કે સારા કપડાં પહેરવાના કે મુકુટ પહેરવાનું કે એવું તો હોય નહીં. તો બધી તૈયારીઓ કરી, સૂર્યાસ્ત થઈ ગયો અને અંધારો જામવા લાગ્યો. કારણ કે આ બધું કામ અંધારામાં કરવાનું હતું, અને અંધારામાં ન કરી અને કોઈની નજરે ચડી જાય તો મહેનત બધી પાણીમાં જાય. બરાબર જ્યારે અંધારો જામ્યો ત્યારે જમનાદાસ શેઠે જગલાને કીધું, જગલા ઉપાડ પેટી. જગલાએ 5 લાખની પેટી ઉપાડી અને શમશાન ભણીએ રવાના થયા. ગુપચુપ, કોઈની નજરે ન ચડે તે રીતે રવાના થયા છે. કેટલો જમાનો આગળ વધી ગયો છે. હવે પૈસા સાચવવા હોય તમને તો આવી કાંઈ પણ માથાકૂટ કરવાની જરૂર જ નથી. હા, મસાણે બસાણે જવાની જરૂર નથી. અને આજે તમે મસાણે પૈસા દાટવા જાઓ તો થઈ રહ્યું. બરાબર બેંક વ્યવસ્થા રહેલી છે, અને સમય આવે તો બેંક સાથે તમારા પૈસા એ તણાઈ જાય, એવી બધી વ્યવસ્થા આજના જમાનામાં છે. સાંભળ્યું કે તમારા પૈસા રહેલા હોય એ ભલતો માણસ ઉપાડી જાય છે, સહી સિક્કા કરીને. બધું ચાલે છે ભારતમાં, બધું ચાલે, બીજા દેશોમાં પણ ચાલતું જ હોય છે. પૈસા માટે માણસ શું નથી કરતો એ જ સવાલ મોટો થાય છે. જેણે પોતાની જિંદગી પૈસા માટે ફાળવી નાખી છે એ માણસ તો પૈસા માટે ગમે તે કરી શકે છે. તો આવ્યા મસાણે, શમશાને આવી કરી અને જગલાને કહે છે, બેટા જગ્યા નક્કી કરીએ કે આ ડાબડો દાટવો ક્યાં. શમશાનમાં તો ઠેક ઠેકાણે મરદા બળેલા પડ્યા હતા. પહેલાના જમાનામાં કાંઈ બાંધેલા શમશાન મળતા ન હતા. નદી કિનારે જ્યાં ઠીક લાગે ત્યાં લઈ જાય ઠાઠડીને, અને ઠીક લાગે ત્યાં ચિતા ગોઠવી કરી અને
સળગાવી દે. આમ જોવા જઈએ તો આપણી કાંઈ વેલ્યુ નથી હો. ભલે આપણે મોટા થઈએ છીએ, મર્યા પછી તો કાંઈ વેલ્યુ નથી. લાકડા પર ગોઠવશે અને બરાબર માણસ જો સળગતો નહીં હોય તો ઘીને બદલે ઘાસલેટ નાખશે. ગામડામાં એવું કરે, શહેરમાં તો હવે સીધો બટન દબાવી દે છે, કામ જલ્દી ખલાસ થઈ જાય. કારણ કે સમયસર દુકાને પહોંચવાનું હોય, સમયસર ઓફિસે પહોંચવાનું હોય. આ તો ક્યારે બળશે કોને ખબર. આમ જોવા જઈએ તો ભાઈ વૈરાગ્ય લેવા જેવા છે દુનિયામાંથી. જગ્યા નક્કી કરી જમનાદાસભાઈએ. જગલાને કીધું કે જગલા, આ જમીન સારી છે, આ જગ્યા સારી છે, ખાડો ખોદ. એટલે જગલાએ ખાડો ખોદવાનું ચાલુ કર્યું. પણ નથી જગલાને ખબર, નથી જમનાદાસભાઈને ખબર કે અમે જ્યારે ગામમાંથી નીકળ્યા ત્યારે અમારી પાછળ 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 એક ગઠિયો આવ્યો છે. અને એ ગઠિયો બરાબર એક ઝાડની પાછળ છુપાઈ ગયો છે. કારણ કે એ ગઠિયાને વહેમ પડી ગયો છે કે આ શેઠ ક્યારે પણ આ ટાઈમે બહાર નીકળે નહીં, અને આજે કાંઈક જગલાના હાથમાં વસ્તુ છે અને બહાર નીકળ્યા છે એટલે કાંઈ ગડબડ છે. એટલે ગઠિયો બરાબર એક ઝાડની પાછળ છુપાઈને જોયા કરે છે કે આ લોકો કરે શું છે. ખાડો બરાબર કર્યો જગલાએ, માપ લીધો પેટીનો. જગલાને જમનાદાસભાઈએ ઓર્ડર કર્યો કે થોડા પથરા બથરા લઈ આવ, થોડી રેતી બેતી ભેગી કર, આપણને વ્યવસ્થિત રીતે આ ડાબલો દાટવો છે. જગલો બિચારો દોડાદોડી કરે છે અને જમનાદાસભાઈને ખબર હતી કે મારો આ દીકરો દોડાદોડીમાં પહેલો નંબર છે, બાકી બુદ્ધિમાં નથી. તો આવા બધા ઝીણા ઝીણા નહીં પણ જાડા જાડા કામ જગલાને બતાવતા અને જગલો બધું કામ પતાવતો. ગઠિયો બરાબર જુએ છે, એને વહેમ પડ્યો છે કે કાંઈક આ લોકો દાટવા માટે આવ્યા છે. બધું જ્યારે વ્યવસ્થિત પતી ગયું, દાટવાની જ્યારે શરૂઆત કરે છે ત્યારે જમનાદાસભાઈ કહે છે જગલાને કે બેટા, એક સ્મશાનમાં ચક્કર મારી આવ. કદાચ કોઈ માણસ આપણી આ ક્રિયાને જોઈ તો નથી ગયો ને. સોના ચાંદીનો વ્યાપાર કરતા હતા, પાકા ન હોય તો કામ હાલે રમણભાઈ. બરાબર ચોકસાઈ કરવા માટે જગલાને મોકલાવે છે અને ગઠિયો વિચારે છે હવે જો ભાગીશ તો આ શેઠ જે કાંઈ કામ કરવા માટે આવ્યા છે એ કામ પૂરું નહીં કરે. ભાગવાનું અત્યારે મારા માટે બરાબર નથી. હું એમ કરું, સૂઈ જાઉં. સ્મશાન છે, ચારે બાજુ મરદા ને બાળ્યા છે, ચારે બાજુ મરદાઓની રાખ પડી છે. પેલો ગઠિયો સૂઈ ગયો, એને પ્રાણાયામ આવતી હતી. પ્રાણાયામ કરી અને એણે પોતાના શ્વાસ જરાક લઈ લીધા અંદર. ખબર ન પડે નાકમાંથી શ્વાસ આવે છે જાય છે. અને જગલો એ તપાસ કરતા 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 ને પેલો સૂતેલો ગઠિયો છે ત્યાં આવે છે. જગલો વિચારે છે માણસ સૂતો છે, જરા જોઈ લઉં જીવતો છે કે મરેલો છે. બિચારામાં બુદ્ધિ ઓછી છતાં પણ પ્રયોગ સારો કર્યો. નાક પર હથેળી લગાવી, નાક પર હથેળી લગાડી. કારણ કે આ બધું ઝડપથી કામ કરવાનું હતું. ક્યારેક ક્યારેક કેટલીક ક્રિયા આપણે ઝડપથી કરીએ ને એમાં ગોટો વળી જાય. અને ઘણી વખત કેટલીક ક્રિયા આપણને ઝડપથી પણ કરવી પડતી હોય છે. તો નાક પર હથેળી લગાવી, પહેલે તો પ્રાણાયામ કરી છે એટલે શ્વાસ ઉપર લઈ લીધા છે, એટલે નાકમાંથી શ્વાસ આવતું નથી. એટલે જગલાએ વિચાર્યું કે આ માણસ મરેલો છે. બાપુજી પાસે આવી કરી, જમનાદાસભાઈ પાસે આવી કરી અને કહે છે જગલો કે બાપુજી, જીવતો માણસ ક્યાંય દેખાયો નહીં, પણ થોડેક દૂર એક મરેલો માણસ પડ્યો છે. અને મને લાગે છે કે એ તાજો ત્યાં કને પડેલો છે. જમનાદાસભાઈ જગલાને કહે છે જગલા, 5 લાખ રૂપિયાનો સવાલ છે, તારી જિંદગીનો સવાલ છે. લે આ દંડો લઈ અને પેલો મરદો છે એને બરાબર મારજે, એટલે આપણને ખાતરી થઈ જશે કે ખરેખર મરદો છે.
ગઠિયો વિચારે છે માર્યા, જ્યાં સુધી શ્વાસ જોયા ત્યાં સુધી વાંધો નહીં, પણ હવે દંડો મારશે, એ દંડો ક્યાં મારશે કાંઈ ખબર નહીં પડે. ચોર વિચારે છે ઉઠાય પણ નહીં, ભાગીશ તો માલ જશે. તો એને એક કહેવત યાદ આવી, માર ખાય અને માલ મળે. માર ખાધા વિના માલ મળતું નથી. અને એ ગઠિયો વિચારે છે ભલે લાકડીના પ્રહાર પડે, સહન કરી લેવું, અને પછી કાંઈક મિલકત મળશે તો પછી મરામત જે કરવાની હશે શરીરની એ કરીશ. આવ્યો જગલો લાકડી લઈને અને મારે છે. સળવળાટ જરાય ન થયો, પીડા સહન કરી લીધી. આમ જોવા જઈએ તો જ્યારે આપણને સ્વાર્થ હોય ને ત્યારે આપણે શું સહન નથી કરતા? હા, કરીએ કે ન કરીએ, ઘણું સહન કરી લઈએ. 5-10 લાખ રૂપિયા મળવાના હોય દશેરાના દિવસે, હા, અને કોઈનો ફોન આવ્યો હોય ભરતભાઈ, તો 17 કામ છોડી દઈએ અને પેલું આ કામ પતાવીએ. જ્યાં માણસને કાંઈક મળતું હોય ત્યાં માણસ શું કામ વેઠે નહીં? તમે આટલી અત્યારે તકલીફો બધી વેઠો છો, સામાયિક કરવાને, પ્રતિક્રમણ કરવાને, આઈમિલ કરવાને, એકાસના કરવાને, શેના માટે આ બધું કરો છો? કેમ બોલતા નથી? કહો તો ખબર પડે મને. આ બધું શેના માટે? તો તમારા લક્ષ્યમાં છે કાંઈક, આનાથી પણ કાંઈક વિશેષ ફાયદો મળવાનો છે એવી ખાતરી છે. એ ખાતરીને કારણે તમે આ બધું કરો છો કે નથી કરતા? એક ટાણો ખાવાનું, રૂખું સૂકું ખાવાનું, હા, આવી ગરમીમાં આટલા તપ તપવાના. અપેક્ષા માણસને છે, ઈચ્છા કાંઈક છે, કાંઈક વિશેષ મળવાનું છે. તો ઘણી વખત વિશેષ મેળવવા માટે માણસ થોડું ઘણું જતું કરતો હોય છે. બરાબર છે, આવું કરવું જ પડે. વ્યવહારમાં પણ જ્યારે આપણને કાંઈક મળતું હોય છે ત્યારે કાંઈક આપણે જતું કરતા હોઈએ છીએ. તો ગઠિયાએ બરાબર માર સહન કર્યો, પણ એણે મનમાં સૂત્ર ગોખ્યો, સૂત્ર યાદ રાખ્યો. કયો સૂત્ર? માર ખાઈએ તો માલ મળે. ખાઈ લીધો માર બરાબર. અને જગલામાં એટલી તાકાત નથી કે જોર જોરથી મારે. અને ઘણા ચોરો છે મારથી ટેવાયેલા પણ હોય. એવા એક્સપર્ટ જે આ લોકો રહેલા હોય એવી વનસ્પતિ ખાતા હોય. એ વનસ્પતિ ખાધા પછી ગમે તેટલી માર પડે, એ માર ઘણી વખત સહન કરી લેતા હોય છે. દંડો લઈ કરી અને જગલો આવ્યો જમનાદાસ ભાઈ પાસે. બાપુજી પૂછે છે શું વાત છે? બાપુજી, હું કહેતો હતો ને, મરદો છે, ખૂબ માર માર્યો. હવે એમ તમે કાઢી નાખો, શંકા ન રાખો, કોઈ નથી. હવે જમનાદાસભાઈ કે જગલા, તારી વાત નહીં માનું, નહીં તો તું મને ગોટે ચડાવી દઈશ. અને જમનાદાસભાઈએ કમરમાંથી કટારી કાઢી કરી અને જગલાને કહે છે, જગલા, ખાતરી મને તો થશે, પેલો માણસ મરેલો પડ્યો છે એનું નાક કાપીને લઈ આવ મારી પાસે. જગલો કે પિતાજી, તમે રાતના શું કામ હેરાન કરો છો? મરદાનું આપણે નાક કાપીશું, શું ફાયદો થશે? જવા દો ને. જમનાદાસભાઈ કહે છે, જગલા, તું મગજમારી ન કર, ટાઈમ ટૂંકો છે, શોર્ટ ટાઈમમાં આપણને આ બધું કામ પતાવવાનું છે, અગત્યનું કામ પતાવવાનું છે. લે આ કટારી હાથમાં. અને જે મરદો પડ્યો છે, તું કહે છે તાજો મરદો રહેલો છે. ભલે તાજો મરદો હોય, પણ મરદો છે. મને ખાતરી ત્યારે થશે કે એનું નાક કાપી કરી અને મારા હાથમાં સોંપીશ, ત્યારે હું માનીશ કે ખરેખર મરદો છે. લક્ષ્મી સંપત્તિ બચાવવા માટે માણસને કેટલું સાવધાન રહેવું પડે છે. સંપત્તિને સુરક્ષિત રાખવા માટે વ્યક્તિને કેટલી મથામણ કરવી પડતી હોય છે.